ડુવા ખાતે નરેશજી સાંથલિયા અગ્નિવીરની ટ્રેનિંગ પૂર્ણ કરી આવતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ડીસા તાલુકાના ડુવા ગામના આર્મીમાંથી નિવૃત્ત થઈ રસિકજી ઠાકોર આવ્યા બાદ ઠાકોર સમાજમાં શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ સર્જાઈ હોય તેવું જોવા મળી રહ્યું છે. તેમના આવ્યા બાદ ઠાકોર સમાજના 74 જેટલા વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારની સરકારી કેડરમાં નિમણૂક મેળવી છે. ઠાકોર સમાજ કર્મચારી મંડળ સંચાલિત ઠાકોર સમાજ લાઇબ્રેરીનો ઉદ્દેશ હર ઘર સરકારી નોકરી છે અને રસિકજીનો ગોલ 100 કર્મચારી બનાવવાનો છે, જેમાં તેઓ ખૂબ જ સારી રીતે સફળતા મેળવી રહ્યા છે. ત્યારે ડીસા તાલુકાના ડુવા ગામ અને ડુવા રનિંગ ગ્રાઉન્ડ અને સમસ્ત ઠાકોર સમાજનું ગૌરવ એવા નરેશજી કુરસીજી સાંથલિયા અગ્નિવીર આર્મીમાં 7 મહિનાની ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના માદરે વતન પધાર્યા. ડુવા ગામના 18 આલમના લોકો, ડુવા ગ્રાઉન્ડના દોડવીરો અને બોડી સંખ્યામાં લોકો હાજર રહી નરેશજી કુરસીજી સાંથલિયાનું ખૂબ જ ઉમળકાથી જય હિન્દ અને ભારત માતા કી જયના નારા સાથે માદરે વતનમાં વરઘોડો અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આખું ગામ દેશભક્તિના રંગે રંગાયું. ગ્રામ લોકોની સાથે સગાવાલા અને સમાજના આગેવાનો હાજર રહ્યા અને ખૂબ જ હર્ષોલ્લાસ સાથે સ્વાગત કરવામાં આવ્યું. બ્યુરો રિપોર્ટર અનુપ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, દિયોદર.